ભાઈ આજે શું છે તમને ખબર છે? મને ખબર નથી. નહીં ખબર? અરે આજ તો આપણા આપણું અસીમ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન છે 2 વાગે બપોરે. એટલે જરૂર બધાને આપણે કંઈ આમંત્રણ છે કે આવજો, પધારજો. હેડો બતાવું બસ આ તો ચેવડું મોટું બસ સ્ટેશન છે. બસ જવાની શું ખબર પડે? સેવી દિશા જવાની છે. હેડો હું બતાવું. જો આ બસ સ્ટેન્ડમાં 5 પ્લેટફોર્મ છે, સ્ટોલ નાખેલા છે, પાસબારી છે, રિઝર્વેશન છે. જો પ્લેટફોર્મ નંબર 1 રાજકોટ, વીરપુર, જુનાગઢ, પોરબંદર, સોમનાથ, સારંગપુર, બોટાદ, અમરેલી, ભાવનગર, બગનગર, જામનગર, દ્વારકા. ફટાફટ ચલો બીજું પ્લેટફોર્મ નંબર ગાંધીનગર, સરખેજ, સાણંદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વાપી, વલસાડ, રાજપીપળા, છોટાઉદેપુર. કમેડો પ્લેટફોર્મ નંબર 3 ઉપર હિંમતનગર, મહેસાણા, વિજયનગર, ખેડબ્રહ્મા, અંબાજી, માઉન્ટ આબુ, ભિલોડા, શામળાજી, રતનપુર, ઉદયપુર, મોડાસા, મેઘરજ. ચલો પ્લેટફોર્મ નંબર 4 ઉપર તલોદ, વરવાડા, રણાસર, બાલિસના, વાવડી, ગરકન, ધનસુરા, મોડાસા, સંતનપુર, દાહોદ, બાયડ ને પાવાગઢ. પ્લેટફોર્મ નંબર 5 અને છેલ્લું માણસા, ડોડીપાર, અનોડિયા, મહુડી, મહેસાણા, વિજાપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા, પાટણ, ડીસા ને પાલનપુર. સ્ટેન્ડ આપણો પાસ કટાવવો હોય, રિઝર્વેશન કરાવવું તો ચો જવાનું? એટલી ખબર નહીં. આવો બતાવો હેડો. જો આપણે રિઝર્વેશન કરાવવું હોય તો આ રિઝર્વેશન ઓફિસ છે, બરાબર? તેથી આગળ જઈશું. જો આ પાસ કાઢવાની વ્યવસ્થા કરેલી છે, આ પાસ કાઢવાની ઓફિસ છે, બરાબર? બધી તમામ વ્યવસ્થા કરેલી છે અહીંયા. કેટલા જવાનું છે એવું ખબર પડે? આજુને સમય પર કરાવો. જો આ કઈ બસ કયો જશે, કેટલા વાગે એક્સેસ, લોકલ બધાના ટાઈમ બતાવેલા છે, બરાબર? જો અને એ ખબર ના પડે, તો તમે જુઓ કોઈ ભણેલું ના હોય બિચારો, પણ ખબર ના પડે આ પૂછપરછ બારી છે એને પૂછી લેવાનું, તમામ માહિતી મળી જશે, બરાબર? કોઈને બાથરૂમ જવું હોય, કોઈને હોમ જવું હોય તો જવાનું. આ તો જો આ પૂછપરછની બારી છે એની જોડે બિલકુલ પુરુષો માટે શૌચાલયની સગવડ કરેલી છે, બરાબર? પછી આ જે વિકલાંગો હોય એમના માટે વ્યવસ્થા છે, અને આ જે છે મહિલાઓ માટે વ્યવસ્થા છે, બરાબર? તમામ પ્રકારની વ્યવસ્થા બસ સ્ટેન્ડમાં કરેલી છે. અહીં આવો તો પહેલાં સ્વચ્છતા જાળવવાની, નકર દંડના પાત્ર થશો, બરાબર? વ્યવસ્થા રાખવી આપણી ફરજ છે. જો આ બોકડા છે બેસવા માટે બનાવેલા છે, બેસીને બાબા બેસી શકો. પંખા બંખા પણ લગાવેલા છે. ઠંડુ પાણી પીવાનું શું કરવાનું? પાણી પીવાય તો શું કરવાનું? અરે પાણી જાઓ, જો પાણીને મળવું તો સ્વચ્છતા જળવવાનું અને પાણીનો બગાડ કરવો નહીં. પછી ના દંડ થશે. મસાલા ડુબકા ખાઈને થૂંકશો તો દંડ થશે, બરાબર? એટલે અહીંયા મસાલા પાન ખાઈને થૂંકવું નહીં. અને એવું છે કે પેસેન્જરો માટે કંઈ પણ વસ્તુ લેવી હોય કે આપણે નાસ્તો બધા 3 સુવિધા તો હું ઘરે આજે છે આજે નહીં કાલથી બધું શરૂ થઈ જશે, બરાબર? એ સ્ટોલ આવેલા નાસ્તા માટે વ્યવસ્થા કરી હોય, ચા પાણી નાસ્તો.